સુરતમાં બિનવારસી મૃતક વ્યક્તિની ઓળખ થાય અને તેમના પરિવારની આત્માને શાંતિ મળે તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સોશિયલ સર્કલ પાસે 1000થી વધુ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં એક વ્યક્તિની ઓળખ થઈ હતી. સુરત શહેરમાં વિવિધ અકસ્માત કે બીમારીમાં ઘણા વ્યક્તિ મોતને ભેટતા હોય છે, જેમાં કેટલાક કમભાગી મૃતકોની ઓળખ થઈ શકતી નથી. તેમને બિનવારસી તરીકે પોલીસ અગ્નિદાહ સેવા કેન્દ્ર સહિતની સંસ્થાઓને અંતિમ ક્રિયા માટે સોંપે છે. આવા મૃતકોની ઓળખ થાય તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલો રોડ ઉપર અંબાનગર પાછળ શનિદેવ મંદિર પાસે આજે 1000થી વધુ બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા અને અગ્નિદાહ સેવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ જણાવ્યું હતું કે બિનવારસી મૃતકોના હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર, ધાર્મિક વિધિ, અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે. 23 વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શનને કારણે 55થી વધુ મૃતકની ઓળખ થઈ છે અને દરમિયાન મકર સંક્રાંતિમાં અન્નદાનનો મહિમા હોવાથી આ કાર્યક્રમ નિમિત્તે બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ટાન અપાશે. વધુમાં જણાવ્યું હતું કે આજે યોજાયેલ પ્રદર્શનમાં એક દીકરાને તેના પિતાની ઓળખ કરવામાં સફળતા મળી હતી. આ યુવક છેલ્લા 2.5 વર્ષથી તેના પિતાની શોધખોળ કરી રહ્યો હતો અને દરમિયાન આ પ્રદર્શન અંગે જાણ થતા તે આજે સવારે આવ્યો હતો અને તેના પિતાની ઓળખ થઈ હતી. પોતાના સ્વજનની ઓળખ થઈ શકે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર, સોમનાથ સોસાયટી, ઉધના સોશિયલ સર્કલ પાસે તમામ બિનવારસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે, શોધખોળ કરતાં આજ દિન સુધી એ લોકોને મળી આવેલ ના હોય, જે આ ફોટાના માધ્યમથી એમના સ્વજનોને શોધવા માટે અહીં આવે છે અને શોધતા આજે એક ભાઈના ફાધરની 2.5 વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા. તેમના ફાધરની ઓળખ આજ રોજ થઈ છે, જેનો અમને ઘણો આનંદ થાય છે. વાત સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે આ સંસ્થાએ આજથી 9000 જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને 23 વર્ષની અંદર ફક્ત 55 લાશોની ઓળખ થઈ છે, જેને રોજ આજે વત્તા એક ઉમેરીએ તો આજે 56 લાશોની એટલે 55 વત્તા આજે 1 લાખની ઓળખ થઈ એટલે 56 લાશોની ઓળખ થઈ. સાહેબ, આ સાથે હું ચેનલના આભાર માનું છું. आपका नाम? विजय शंकर पाजपुर। विजय भाई, कहाँ पे रहने का है आपको? उतना लिम्बा है। अभी कहाँ पे आए हो आप? मैं सोशल सर्कल के आगे शनि मंदिर के पास में आया। अभी कौन सी संस्था में ये प्रदर्शन लगा है और क्या आपने अभी महसूस कर रहे हो आप ये देखने के बाद? ये अग्निदाह संस्कार ट्रस्ट वालों ने ये आयोजन किया है। क्या आयोजन किया है इन लोगों ने? अभी आपकी जो फोटो का प्रदर्शन देखा तो आपका कोई वाली मिला इसमें, कोई रिश्तेदार मिला? मेरे पिताजी लापता थे ना, उन्हीं को देखने के लिए आया था मैं। तो मतलब 95% पूरा मैच हो ही गया है। अब वो हो सकता है अब इन लोगों के पास कुछ कपड़े हो, कुछ हो वहाँ, तो फिर उससे भी थोड़ा हमको थोड़ा कंफर्म हो जाएगा कि भाई पिताजी यही है। कितने साल से लापता थे और आज क्या महसूस कर रहे हो? ये फोटो और वो सब 95% संतुष्टि मिल रही है, क्या लग रहा है? संतुष्टि तो है ना सर कि इतने 2-2.5 साल से ढूंढ कर रहा हूँ और अभी उनका पता मिला तो थोड़ा ऐसा लग रहा है कि अपनी थोड़ी कामयाबी, जो अपने पिताजी लापता थे, हो सकता है उनका आखिरी जो दाह संस्कार जो अपना हमारे तरफ से रहता है हम वो भी कर दे तो उनकी भी आत्मा को शांति प्राप्त हो जाए। कितने साल की उम्र थी और किस हिसाब से हुआ था ये? लगभग उनकी 80 के ऊपर उम्र थी, 82 के आसपास थी। और वो पिताजी के मतलब जीजाजी के वहाँ से लापता हो गए थे।